નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં સંભાવના ચેપ્ટર જોયેલું છે અને એમાં પ્રકરણ સ્વાધ્યાય 1 થી 7 ચેપ્ટર આપણે 1 થી 7 સુધી દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે. બરાબર, ચલો આજે આપણે હવે 8મો દાખલો જોઈએ. આપણી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં રકમ વાંચીએ. જુઓ, રકમમાં શું કીધું છે? એક સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓની વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. એક સંસ્થા છે જેમાં કર્મીઓ આપેલા છે. એ કર્મીઓમાંથી 5 કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. બરાબર, તો હવે આ 5 કર્મીઓની વિગત નીચે દર્શાવેલ પ્રમાણે છે. જો એમાં પહેલા ક્રમ આપેલા છે 1 થી 5. નામ આપેલું છે હરીશ, રોહન, શીતલ, એલિશ અને સલીમ. જાતિ આપેલી છે પુરુષ, પુરુષ, સ્ત્રી, સ્ત્રી અને પુરુષ. ઉંમર આપેલી છે બધાની 30, 33, 46, 28 અને 41. તો આ સમૂહમાંથી પ્રવક્તાના પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. 5 વ્યક્તિઓ છે, એમાંથી યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો છે. પસંદગી છે એટલે આપણે સંચયનો ઉપયોગ કરશું. બરાબર, ચલો હવે પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? બરાબર, સરસ પ્રશ્ન આપેલો છે. જુઓ શું થાય એમાં, તો કે અહીંયા આપણે 5 વ્યક્તિઓ છે, એ કર્મીઓમાંથી 5 વ્યક્તિઓને પસંદ કર્યા છે. બરાબર, હવે એ 5 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને પસંદ કરવાનું છે પ્રવક્તા માટે. બરાબર, પણ એ વ્યક્તિ કેવો હોવો જોઈએ એના માટેની આપણે શરતો આપી છે કે એ વ્યક્તિ છે એ પુરુષ હોવું જોઈએ અને એ વ્યક્તિ છે અથવા શું કીધું છે, એ જે વ્યક્તિ પસંદ કરવામાં આવે એ વ્યક્તિ પુરુષ હોવો જોઈએ અથવા શું હોવું જોઈએ, તો કે એ 35 વર્ષથી વધારે ઉંમરનો હોવો જોઈએ. ચલો જોઈ લઈએ. પહેલા તો આપણે ટોટલ એટલે કે કુલ સંખ્યા શોધી લઈએ. બરાબર, કે 5 વ્યક્તિઓમાંથી અથવા કર્મીઓ કહીએ કે 5 કર્મીઓમાંથી એક કર્મીની પસંદગીની કુલ સંખ્યા, પસંદગી કુલ કેટલા પ્રકારે કરી શકાય તેની સંખ્યા આપેલી છે, જે આપણે 5C1. બરાબર છે, એટલે કેટલી રીતે શોધી શકાશે? ટોટલ 5 રીતે. તમે આનું સોલ્યુશન કરો સૂત્ર પ્રમાણે તો એનું 5 રીતે શોધી શકાશે. બરાબર, ચલો હવે તો કે આપણે પહેલો ઓપ્શન શરત જે આપી છે, શું છે શરત? તો કે 5 કર્મીઓ જે છે એ 5 કર્મીઓમાંથી બધા જે એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે એ એક વ્યક્તિ અથવા કર્મી પુરુષ હોવો જોઈએ અથવા 35 વર્ષથી મોટો હોવો જોઈએ. 35 વર્ષથી મોટો હોવો જોઈએ. ચલો હવે તો પહેલા તો મને આપણે ક્યાં ધ્યાન જશે, તો કે શરત શું આપેલી છે એને પહેલા આપણે જોઈ લઈએ કે અથવા આપેલું છે. હવે અથવા એટલે શું? મારે આની સંભાવના શોધવાની છે. અથવા એટલે યોગ્ય. બરાબર છે, ધારો કે ઘટના A હું કહું કે વ્યક્તિ પુરુષ હોય, ઘટના B હું કહું કે 35 વર્ષથી મોટો હોવો જોઈએ. બરાબર, તો આનું આપણે થશે શું? તો અહીંયા ઘટનાનું નામ આપી દઉં કે એક પુરુષ, એક વ્યક્તિ એ છે પુરુષ હોવો જોઈએ. પુરુષ હોવો જોઈએ. ચલો બીજી ઘટના શું છે? તો કે 35 વર્ષથી મોટો હોવો જોઈએ. 35 વર્ષથી મોટો હોવો જોઈએ. તો બે ઘટના આપી છે, તો મારે એ ઘટના અથવામાં આપવી છે. મારે શોધવાનું શું છે? અથવા એટલે શું? યોગ. A યોગ B નો મારે સંભાવના શોધવાની છે. એટલે એક વ્યક્તિની પસંદ કરવામાં આવ્યો છે કે પુરુષ હોવો જોઈએ અથવા એ વ્યક્તિ છે 35 વર્ષથી મોટો હોવો જોઈએ. એની સંભાવના શોધો. મારે આ વસ્તુ શોધવાની છે અને એના માટે સૂત્ર આપણે આવડે છે. P of A શોધો, P of B શોધો અને P of A છે B શોધો. બરાબર, તો સૌથી પહેલા આપણે P of A શોધીશું. P of A એટલે શું? તો કે છેદમાં ટોટલ ઉપર એની જે ઘટના આવી છે એની કુલ સંખ્યા. બરાબર, ચલો ટોટલ કેટલો આપ્યો છે આપણે? 5. હવે ઉપર એક ઘટનાની કુલ પ્રકારે કેટલી પસંદગી કરવામાં આવે છે? તો ઘટના એ શું છે? એક વ્યક્તિ પુરુષ હોવો જોઈએ. તો હવે આપણે જે બુક છે એમાં ટેક્સ્ટ બુકમાં જે રકમ આપેલી છે એમાં પુરુષોની સંખ્યા ગણી લો કેટલી આપેલી છે? તો કે પુરુષોની સંખ્યા 3 આપેલી છે. 5 જે કર્મચારીઓ છે એમાં 3 પુરુષો છે અને 2 સ્ત્રીઓ છે. બરાબર, એટલે ટોટલ સંખ્યા પુરુષોની કેટલી છે? 3 આપેલી છે. એટલે 3 ના છેદમાં 5 મળશે. આપણે શું મળશે? P of A મળશે. બરાબર, ચલો હવે મારે શોધવાનું છે P of B. P of B માં પડશે નીચે ટોટલ ઉપર જે બે ઘટના જે આપેલી છે એની મારે કુલ કેટલા પ્રકારે પસંદગી થાય એની સંખ્યા શોધવાની છે. ચલો બે ઘટના શું છે? 35 વર્ષથી મોટો હોવો જોઈએ. 35 વર્ષથી મોટો હોવો જોઈએ. 35 વર્ષથી મોટો હોય તેવી
બે સંખ્યા છે એમના જ કીધું કે 35 વર્ષથી મોટો હોય પુરુષ કે સ્ત્રી હોવું જોઈએ, બરાબર. ખાલી મને એવું કીધું કે વિઘટના કે જે એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે એ વ્યક્તિ 35 વર્ષથી મોટો હોવો જોઈએ. તો 35 વર્ષથી મોટો હોય તેવું રકમમાં આપેલું છે, એક સ્ત્રી આપેલી છે અને એક પુરુષ આપેલું છે, એટલે ટોટલ 2 જણ આપેલા છે જે બંનેથી મોટા હોય, 35 વર્ષથી મોટા હોય છે, બરાબર. એટલે P of B મળી ગયું મને 2/5, બરાબર. હવે હવે આપણે શોધીશું P of A છેદ B. છેદનો મીનિંગ શું થાય? છેદગણનો, તો કે સામાન્ય ઘટક. હવે કેવી રીતે સામાન્ય ઘટનાઓમાં કેમ સામાન્ય આપણે ઘટક શોધી શકું? તો કે એ ઘટના છે પુરુષ હોવો જોઈએ, બી ઘટના છે સ્ત્રી 35 વર્ષથી મોટો હોવો જોઈએ. તો આ બંનેનો મારે સામાન્ય કાઢવો, તો એનો મીનિંગ એવું થાય કે 35 વર્ષથી મોટો હોય તેવો પુરુષોની સંખ્યા કેટલી છે? તો કે 35 વર્ષથી મોટા હોય ને એવા બે વ્યક્તિ છે, એક સ્ત્રી છે અને એક પુરુષ. તો આપણે એમાંથી સ્ત્રી નહીં લઈશું કારણ કે મારે એ સાથે છેદગણ કરવાનું છે, સામાન્ય ઘટક લેવાનો છે, એટલે મારે 35 વર્ષથી મોટો હોય અને પાછો પુરુષ હોય, બરાબર. બંને કોમન હોય તેવો એક જ વ્યક્તિ છે. તમે રકમમાં જોઈ શકો છો કે 35 વર્ષથી મોટો હોય અને પુરુષ હોય તેવો એક જ વ્યક્તિ છે, બરાબર. અને તે ટોટલ કેટલા છે? 5. તો એને આપણે ક્યાં મૂકશું? સમીકરણ નંબર 1. આ બધી વસ્તુને શોધી લીધી. હવે સમીકરણ નંબર 1 પરથી P of A P of B = P of A. P of A શું છે? 3/5 plus P of B. P of B શું છે? 2/5 minus P of A છેદ B. તો એ છેદ B શું છે તમારી પાસે? 1/5. ચલો આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. તો 5 અચળ પદ છે, તો સોરી 5 છેદ સરખા હોવાથી અંશનો સરવાળો, તો 3 + 2 એટલે 5. 5 માંથી 1 જાય તો 4. તો આપણે જે મળ્યું છે કે પુરુષ હોય અથવા 35 વર્ષથી મોટો હોય તેવા કર્મીઓની સંભાવના, બરાબર. તો એ કેટલી મળી? 4/5. તો આ રીતે તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. આ પણ આગળ પણ આપણે લીધેલું છે કે અથવા એવું તો એટલે સરવાળો કરીને, બરાબર. કોનો? તો કે એ ઘટનાનો પ્લસ બી ઘટનાનો સરવાળો. એમાં આ વસ્તુ નથી લીધેલી, કેમ? કારણ કે એ અને બી છે બંને એકબીજા સાથે પરસ્પર નિવારક ઘટનાઓ હતી. પરસ્પર નિવારક ઘટના એટલે શું? તો કે એ છેદ બી ના સામાન્ય ઘટકો એક પણ મળતા નહોતા, એટલે એનું સામાન્ય ઘટક નહોતા મળતા, એટલે 5 મળ્યું. હવે 5 ની સંભાવના શું થાય? ખાલી ગણની સંભાવના શું થાય? 0 થાય. એટલે મેં આ ઘટક લીધેલું છે નહીં, બરાબર. ખાલી આ બંનેની સંભાવનાનો સરવાળો કરેલો છે, આની સંભાવના લીધેલી નથી કારણ કે એની સંભાવના 0 મળે છે, બરાબર. બાકી તમે અથવા સંભાવનામાં અથવા એટલે યોગ, બરાબર. યોગગણ હોય અને એની સંભાવના શોધવાની હોય એનું આ સૂત્ર હશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ દાખલો કરી શકો છો, બરાબર. ચલો હવે આપણે 9મો દાખલો જોઈશું. ચલો હવે આપણે 9મો દાખલો જોશું. ટેક્સ્ટ બુકમાંથી આપણે રકમ વાંચીએ. શું કહેવા માંગે છે? જો રકમમાં એમ કીધું છે 9મા દાખલામાં કે 0 1 3 5 7 અંકોના ઉપયોગથી પેલી કન્ડિશન પુનરાવર્તન સિવાય, બીજી કન્ડિશન પુનરાવર્તન સહિત ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકોની સંખ્યા બને તેની સંભાવના શું? બરાબર. અહીંયા થોડીક રકમમાં મિસ્ટેક છે, બરાબર. એ રકમમાં સુધારો કરી નાખજો. શું સુધારો કરવાનો છે? 0 1 3 5 અને 7 અંકોના ઉપયોગથી 5000થી મોટી હોય તેવી પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન વગર અને પુનરાવર્તન સહિત ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકોની સંખ્યા બને તેની સંભાવના શોધો. અહીંયા તમારે થોડુંક એડ કરવાનું છે. શું એડ કરવાનું છે? 0 1 3 5 7 અંકોના ઉપયોગથી 5000થી મોટી શોધવાની છે. 5000 થી નાની આંકડાઓની સંખ્યા શોધવાની આપણે કહી છે નહીં. એટલે આપણે હવે જે જોશું કેટલા અંક આપેલા છે, ચલો લખી નાખીએ. 0 1 3 5 7, બરાબર. 5 અંકની ટોટલ સંખ્યા, પહેલા તો 5 જે અંક આપેલા છે એ 5 અંકનો ઉપયોગ કરી અને બે શરતો આપી છે, પુનરાવર્તન સિવાય અને પુનરાવર્તન સહિત. બંને શરતનો ઉપયોગ કરી અને આપણે 4 અંકો વાળી કેટલી સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે, બરાબર. પણ અહીંયા એક શરત એડ કરેલી છે. મેં શું છે? 5000 થી મોટી હોવી જોઈએ. 5000 થી જેટલી પણ સંભાવના આપણે શોધવાની છે 4 અંક વાળી,
5000 થી મોટી હોવી જોઈએ. બરાબર છે. રકમમાં થોડીક મિસ્ટેક હતી એટલે મેં થોડું એડ કરાવેલું છે. ચલો જોઈ લઈએ પહેલી કન્ડિશન. પુનરાવર્તન સહિત જોઈએ. પુનરાવર્તન સહિત એટલે કે પુનરાવર્તન કરવાનું છે. તો 4 અંકની સંખ્યા તમે ક્રમચેસન જે શીખી ગયા છો એના પરથી જ છે. બરાબર. 4 અંકની સંખ્યા એટલે તો પહેલા તો પુનરાવર્તન સહિત જોવાનું છે. તો સૌથી પહેલા મારે જેની સંભાવના શોધવાની છે એને મારે છેદમાં એનો ટોટલ હોવો જોઈએ અને અંશમાં એ જે ઘટના આપી છે કે 4 અંકવાળી હોવી જોઈએ અને 5000 થી મોટી હોવી જોઈએ કે જે પણ છે. બરાબર. એનો ઉપયોગ 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. બરાબર. એ આપણે અંશમાં લખશું. તો પહેલા તો આપણે ટોટલ શોધવા માટે 4 અંકની મારે જે સંખ્યા છે એ સ્થાન ભરવાના છે. અહીંયા કોઈ પસંદગી નહીં થઈ. બરાબર. કારણ કે અંકો છે એ 5000 થી મોટી હોય તેવા અંકોને સ્થાન ભરવાના છે. એટલે આપણે ગોઠવણી કરશું. બરાબર. ચલો 5000 થી મોટી હોય અહીંયાથી આપણે ટોટલ મળશે અને 5 વડે વિભાજ્ય હોય એ આપણી જે ઘટના જે છે એની સંભાવના ત્યાંથી મળશે. બરાબર. ચલો તો 5000 થી મોટી હોય એનો મીનિંગ કે અહીંયા જે આપણે 5 અંકો આપેલા છે તેમાં 5000 થી મોટા હોય તો એ માટે એના માટે 5 અને 7 બે જ અંકો છે. બરાબર. એટલે એકમ, દશક, સો અને હજાર. હજારનું સ્થાન કેવી રીતે ભરી શકાશે? બે રીતે ભરી શકાશે. કેમ? કારણ કે જે 4 અંકની સંખ્યા મેળવવાની છે એ 5000 થી મોટી હોવી જોઈએ અને આપણે જે અંકો આપેલા છે એમાં 5 થી મોટા હોય એટલે કે 5 અને 7. 5000 થી મોટા હોય એના માટે 5 અને 7 બે જ અંકો લાગુ પડે છે. એટલે અહીંયા આ સ્થાન છે કેવી રીતે ભરી શકાશે? બે રીતે ભરી શકાશે. બરાબર. ચલો હવે બીજું સ્થાન. બીજું સ્થાન એટલે કે હજારનું સ્થાન. તો એમાં આપણે પુનરાવર્તન સહિત એટલે કે પુનરાવર્તન કરવાનું છે. તો ટોટલ કેટલા આંકડા છે? 1 2 3 4 ને 5. તો એ પાંચે 5 સ્થાન અહીંયા આ જે હજારનું સ્થાન છે 5 રીતે ભરી શકીએ. ભલે જે આપણો અહીંયા અંક આવી ગયો છે એનું પણ અહીંયા પુનરાવર્તન થશે કારણ કે આપણે પુનરાવર્તન સહિત વાળી કન્ડિશન લઈએ છીએ. બરાબર. ચલો હવે એકમ, દશક. દશકનું સ્થાન કેવી રીતે ભરાશે? તો એ પણ 5 5 અંકો ભરી શકાશે પુનરાવર્તન કરવાનું હોવાથી. બરાબર. ચલો એકમનું સ્થાન કેવી રીતે ભરી શકાશે? એ પણ 5 રીતે ભરી શકાશે. કેમ? કારણ કે પુનરાવર્તન કરવાનું હોવાથી. બરાબર. તો આનો ટોટલ કેટલો થશે? 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 5 એટલે 125, 125 ગુણ્યા 2 એટલે 250. બરાબર. પણ આ જે ગોઠવણી કરું છું એમાં એક અંક એવો મળશે કે અહીંયા 5 આવશે અને 0 આવશે, 0 આવશે અને 0 આવશે અને મારે જે મેળવવાની છે 5000 થી મોટી હોવી જોઈએ. 5000 આવવા જોઈએ નહીં. પણ અહીંયા એક પોઈન્ટ એવો આવશે કે તમને આ સંખ્યા મળશે પુનરાવર્તન હોવાથી. અહીંયા 0 નું આવી ગયું છે સ્થાન તો પણ અહીંયા 0 આવી શકે તો પણ અહીંયા પણ 0 આવી શકે. કેમ? કારણ કે પુનરાવર્તન અંકોનું કરવાની છૂટ છે તમને. બરાબર. એટલે આ 5000 જ્યારે આવે તો એક અંક છે મારે બાદ કરવાનો છે કારણ કે મારે 5000 થી મોટી જોઈએ છે. 5000 વાળો અંક મારે સંખ્યા મારે જોઈતી નથી એટલે હું એક એ બાદ કરીશ એટલે મને કેટલા મળશે? 49. કુલ સંખ્યા સુધી ગોઠવણી કરવાની છે 4 અંકની 5000 થી મોટી. એ કુલ સંખ્યા કેટલી મળી મને? 249. બરાબર. કારણ કે એમાંથી મારે એક 5000 વાળી જે છે એ મેં બાદ કરી નાખી છે. આ એક છે શું છે? કે 5000 ની સંખ્યા જે આપણે બાદ કરી છે. બરાબર. ચલો હવે આપણે ટોટલ તો મળી ગયો. હવે શું મેળવશું? તો કે આપણે જેની સંભાવના શોધવાની છે કારણ કે અંશમાં લખવું પડશે ને અને સંભાવના શોધવાની છે એમાં શું કીધું છે કે 4 અંકની સંખ્યા 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. ચલો 5 વડે વિભાજ્ય હોય તો એના માટે આપણે 4 અંકની ગોઠવણી કરીએ. 1 2 3 4. હવે 5 વડે વિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય. બરાબર. ધારો કે હું 1125 લઈ લઉં તો આ 5 વડે વિભાજ્ય છે. કેમ ખબર પડી? કારણ કે એનો એકમનો અંક છે 5 છે. હવે હું 1000 સંખ્યા લઈ લઉં તો આ 5 વડે વિભાજ્ય છે. કેમ ખબર પડી? તો કે એનો એકમનો સ્થાન 0 છે. બરાબર. ચલો હું 1124 લઈ લઉં તો આ 5 વડે વિભાજ્ય છે નથી કારણ કે એનો એકમનો સ્થાન 4 છે. તો આના પરથી એવું ડિસાઈડ થાય છે કે જેનો એકમનો અંક 5 અને 0 હોય ને એવી જ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હોય. એના સિવાયની કોઈ પણ આંકડાઓ તમને 4 હોય, 8 હોય, 6 હોય, 3 હોય, 2 હોય કોઈ પણ અંક એકમ સ્થાને હોય એને હું 5 વડે વિભાગી ના શકું.
5 અને 0 એકમ સ્થાને હોય 5 એકમ બાળો બોલી લે એટલે 5 એકા 5 5 દૂની 10 5 તેરી 15 તમે જોઈ શકો છો કે એકમના સ્થાને 5 અને 0 જ આવશે બરાબર તો 5 વડે વિભાજ્ય હોય એના માટે અહીંયા ફિક્સ થઈ ગયું કે એકમનું સ્થાન છે બે રીતે ભરી શકાશે એક 0 અથવા 5 એટલે આ સ્થાન કેવી રીતે ભરી શકાશે બે રીતે બરાબર ચલો આ બે રીતે તો હવે આ પણ બે રીતે ભરી શકાશે કેમ કારણ કે અહીંયા તો 5000 થી મોટી લેવાની છે એટલે 5 અને 7 બે આંકડાઓ ભરી શકાશે બીજું 3 1 0 એ એવું ભરી શકો નહીં કારણ કે 5000 થી નાની થઈ ગઈ બરાબર એટલે આ પણ બે રીતે ભરી શકાશે અને આ પણ બે રીતે ભરી શકાશે હવે પુનરાવર્તન કરવાની છૂટ છે એટલે આંકડાઓ પર અહીં આવી શકે ટોટલ આંકડાઓ કેટલા છે 5 તો આ સ્થાન પર હું 5 રીતે ભરી શકું અને આ સ્થાન પર હું 5 રીતે ભરી શકું છું બરાબર તો આનો ટોટલ કેટલો મળ્યો 5 ગુણ્યા 10 10 50 50 50 100 ચલો 5 ગુણ્યા 10 10 50 10 ગુણ્યા 5 એટલે 50 50 ગુણ્યા 100 100 માંથી મારે ઘણી પાછી એક સંખ્યા બાદ કરવી પડશે એ સંખ્યા કઈ 5000 નો આંકડો આવશે જ્યારે હું પુનરાવર્તન કરું બધા અંકનો ત્યારે એક સ્થિતિ એવી આવશે કે જેમાં 5000 આવી જાય છે બરાબર એટલે આજે 5000 નો આંકડો મળે છે જે સંખ્યા મળે છે એ મારે કેન્સલ કરવી પડશે 100 માંથી એક બાદ કરવું પડશે બરાબર 5000 ની સંખ્યા આ મારે બાદ કરવી પડશે તો એ બાદ કરું તો ટોટલ મને કેટલા મળ્યા 99 બરાબર તો હવે આપણે ઘટના જે શોધવાની ઘટનાની જે સંભાવના શોધવાની છે એ લઈ લઈએ તો ઘટનાની સંભાવના કહેવાય ઘટના શું છે 5 વડે ઘટના ધારો કે એ છે એ ઘટના છે એ 5 વડે વિભાજ્ય હોય 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની ઘટના તેવી સંખ્યા છે એની ઘટના એ આપેલી છે બરાબર તો આપણે p ઓફ a શોધવાનું છે તો નીચે ટોટલ કેટલો મળ્યો 5000 થી મોટી હોય તેવી સંખ્યા ટોટલ કેટલો મળ્યો 249 અને ઉપર જે ઘટના છે એ ઘટના એ જે 5000 થી ટોટલ 249 સંખ્યા જે છે એમાં 5 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા તો તેવી 99 સંખ્યા મને મળી જો છે ઉડે છે હા 33 તેરી અને અહીંયા 33 તેરી ને અહીંયા 3 8 24 અને 3 તેરી 9 એટલે કે 83 તો 33 ના છેદમાં 83 મેળવવાનું ઘટનાની સંભાવના શું મળી એટલે કે 5 વડે વિભાજ્ય હોય તેવી ઘટનાની સંભાવના મળી 33 ના છેદમાં 83 બરાબર આ મેળવ્યું આપણે પુનરાવર્તન સહિત હવે મેળવવાનું છે પુનરાવર્તન સિવાય એટલે કે પુનરાવર્તન અંકોનું થવું જોઈએ નહીં બરાબર તો ચલો એના માટે ટોટલ પહેલા તો કુલ સંખ્યા શોધી લઈએ તો આપણી પાસે 0 1 3 5 7 ટોટલ 5 અંકો છે એ 5 અંકોનું 5000 થી મોટી હોય એના માટે અંકોનું સ્થાન ભરવાનું છે બરાબર હવે 5000 થી મોટું તો 5000 થી મોટું એટલે કે 5 અને 7 બે આંકડાઓ છે તો આ જે સ્થાન છે એ કેવી રીતે ભરી શકાશે બે રીતે ભરી શકાશે બરાબર હવે તો કે એક સ્થાન અહીંયા ભરાઈ ગયું છે પુનરાવર્તન થવું જોઈએ નહીં જો પુનરાવર્તન ના થવું જોઈએ તો એક સ્થાન અહીંયા ભરાઈ ગયું તો બાકી કેટલા વધ્યા 4 વધ્યા 1 2 3 4 5 હતું 5 માંથી એક સ્થાન ભરાઈ ગયું છે તો ટોટલ પાછળ અંકો કેટલા વધ્યા હવે આ સ્થાન છે એમાં તો કાં તો 5 લખી શકું કાં તો 7 લખી શકું બેમાંથી કોઈ પણ એક આંકડો અહીંયા ફિક્સ છે બરાબર ધારો કે 5 અહીંયા ફિક્સ છે તો પાછળના આંકડા જે 4 વધ્યા છે એને હું આ સ્થાન 4 રીતે ભરી શકું છું ચલો બે અંક ફિક્સ થઈ ગયા બે અંકથી બે સ્થાન ભરાઈ ગયા છે તો હવે પાછળના 3 અંક વધ્યા છે જેનાથી આપણે આ સ્થાન ભરશું બરાબર અને પાછળ અહીંયા 3 સ્થાન ભરાઈ ગયા એટલે કે 3 અંકનો ઉપયોગ થઈ ગયો છે તો પાછળ 2 અંક વધ્યા જેનું હું બે આ સ્થાન છે 2 અંકથી ભરી શકીશ બરાબર ચલો ગુણાકાર કરીએ 4 દૂની 8 8 તેરી 24 24 દુ 48 અહીંયા હું એક બાદ નહીં કરીશ કેમ નહીં કરીશ કારણ કે પુનરાવર્તન થતું નથી હવે પુનરાવર્તન ન થતું તો અહીંયા 0 આવી ગયું તો અહીંયા ક્યારે 0 આવશે નહીં જો પુનરાવર્તન થતું હોય તો 0 નું પુનરાવર્તન અહીંયા થયું તો 5000 બને પણ અહીંયા કોઈ આંકડાઓનું પુનરાવર્તન થતું નથી એટલે 5000 વાળો આંકડો અહીંયા આવશે નહીં બરાબર એટલે અહીંયા શું થશે ટોટલ કેટલી સંખ્યા મળશે મને કુલ 48 મળશે બરાબર કે 4 અંકની સંખ્યા અને જે 5000 થી મોટી હોય એની કુલ સંખ્યા મને કેટલી મળી ગઈ 48 પણ હવે મારી જે ઘટના છે કે 5 વડે વિભાજ્ય હોવી જોઈએ
એની કુલ સંખ્યા શોધવી છે બરાબર. તો 5 વડે વિભાજ્ય હોય એની ટોટલ સંખ્યા શોધવી હોય તો એના માટે આપણે જોઈ લઈએ કે 5 વડે વિભાજ્ય હોય. ચલો 5 વડે વિભાજ્ય હોય તો આપણી પાસે ટોટલ આંકડાઓ કેટલા છે, અંક કેટલા છે, 5 અંક આપેલા છે. એમાં 5 વડે વિભાજ્ય હોય એટલે મેં તમને કહી દીધું કે 5 અને 0 છે ને એકમના સ્થાને ભરાશે બરાબર. એ ફિક્સ છે કે એકમનું સ્થાન છે એ કાં તો 0 હશે અને કાં તો કેટલું હશે, એ 5 હશે બરાબર. તો બંનેની 0 વાળાનું અલગ શોધી લઉં, 5 વાળાનું અલગ શોધી લઉં. પુનરાવર્તન નથી થતું એટલા માટે અલગ અલગ લીધું. જો પુનરાવર્તન કરવાનું હોય તો ડાયરેક્ટ આપણે આ રીતે લઈશું કે આ એકમ સ્થાન છે એ 0 અને 5 એટલે કે બે રીતે ભરી શકાય બરાબર. પણ અહીંયા મેં અલગ અલગ લેવાનું કારણ શું છે કે પેલા 0 વાળી સંખ્યા એકમ સ્થાન હોય ત્યારે અને પછી 5 વાળી એકમ સ્થાન હોય તેની સંખ્યા શોધો. કેમ? કારણ કે પુનરાવર્તન કરવાનું છે નહીં બરાબર. ચલો જોઈએ તો 0 વાળી સંખ્યા દાખલી રીતે ભરાશે 1 ટોટલ 5 અંક છે એમાં એકમનું સ્થાન એટલે કે એક સ્થાન ભરાયું. પાછળ કેટલા વધ્યા? 4. તો હવે 4 છે એમાંથી 5 અને 7 એમાંથી 5 અને 7 એટલે કે એ આપણે અહીંયા હજારના સ્થાનમાં બે રીતે ભરાશે બરાબર છે. હજારના સ્થાનમાં એ 5 અને 7 જ લઈશું. 3 1 0 કે હું અહીંયા લઈ શકું નહીં. ચલો અહીંયા 0 ભરાઈ ગયું, અહીંયા કાં તો 5 હશે અને કાં તો 7 હશે એટલે કે ટોટલ 1 અને 2 બે અંક ભરાઈ ગયા. તો વૈધા કેટલા આપણી પાસે ટોટલ 5 છે એમાંથી બે સ્થાન ભરાઈ ગયા. તો વૈધા કેટલા? 9. ત્રણને હું અહીંયા હજારના સ્થાન સોરી એકમ જશે 100 ના સ્થાન ઉપર કરીશ અને વળી પાછા 1 2 અને 3 સ્થાન ભરાઈ ગયા તો પાછળ વૈધા 2. તો આ સ્થાનને બે રીતે ભરીશ બરાબર. ચલો ટોટલ આનો કેટલો મળ્યો? 3 દૂની 6 6 દૂની 12 12 એટલે 0 એકમના સ્થાને હોય તેવી ટોટલ 12 સંખ્યાઓ મળી બરાબર. ચલો હવે 5 વાળું જોઈ લઈએ કે 5 એકમના સ્થાને હોય તો કેટલી સંખ્યાઓ મળે બરાબર. 5 એકમના સ્થાને છે એટલે એનો મીનિંગ કે આ એક રીતે ભરાશે બરાબર. તો હવે તો કે આ જે સ્થાન છે એ 5000 થી મોટું હોવું જોઈએ એટલે બે રીતે ભરાવશે. કાં તો ત્યાં 5 આવશે અને કાં તો 7 આવશે એટલે બે રીતે ભરાવશે બરાબર. તો એક અંક અહીંયા આવી ગયો, ધારો કે અહીંયા 5 છે અહીંયા 7 હશે બરાબર. હવે જુઓ અહીંયા આપણે ભૂલ કરી ગયા કે આ બે રીતે નહીં ભરાય. કેમ બે રીતે નહીં ભરાય? 5000 થી મોટી છે ને ઓલરેડી 5 એકમના સ્થાને ભરાઈ ગયું છે. તો હવે અહીંયા ફરજિયાત પડે તમારે 7 મૂકવા જોશે. ત્યાં 5 મૂકી શકું નહીં, પુનરાવર્તન કરવાનું નથી એટલા માટે બરાબર. તો અહીંયા હું 7 ભરીશ એટલે આ પણ એક રીતે ભરાશે. ચલો બે સ્થાન ભરાઈ ગયા તો વૈધા કેટલા? 3. તો આ 3 રીતે 3 સ્થાન ભરાઈ ગયા તો વૈધા કેટલા? 2. તો આ બે રીતે બરાબર. એટલે ટોટલ કેટલા રીતે ભરાશે? 3 દૂની 6 5 એકમ સ્થાને હોય તેવા 6 સંખ્યા મળે છે. ચલો 6 સંખ્યા મળી ગઈ તો હવે શું કરશું? આ બંને સરવાળો કાઢીએ. 0 અથવા 5 એકમના સ્થાને હોય તેવી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હોય છે એટલે બંનેનો સરવાળો કરીશ એટલે 5 વડે વિભાજ્ય હોય 5 વડે વિભાજ્ય હોય એવી કોઈ સંખ્યા કેટલી મળે છે? 12 ને 6 એટલે 18 મળે બરાબર. તો આ ઘટના આપણે બી નામ આપીએ. ઘટનાને શું નામ આપશું? બી. તો એ ઘટના છે પણ આપણે પુનરાવર્તન સિવાય આપણે શોધીએ છીએ એટલે આપણે એ ઘટના શું છે અહીંયા લખેલું છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા માટે એટલે P of A. P of A શું મળશે? છેદમાં ટોટલ કેટલો મળ્યો? 48. અંશમાં આ બંનેનો સરવાળો એટલે કે 18. ચલો ઉડાડીએ 6 તેરી 18 અને 6 8 48 એટલે 3/8 મળ્યું. પુનરાવર્તન સિવાય અને પુનરાવર્તન સહિત મળ્યું 33/82. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તમને 5 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે એના માટે એકમના સ્થાને શું ભરવામાં આવે છે બરાબર છે. કોઈ પણ વડે વિભાજ્ય હોય એના માટે એકમના સ્થાને કયા કયા આંકડાઓ આવી શકે એ તમે ક્રમચય અને સંચયમાં શીખી ગયા છો બરાબર. તો ચલો એનું વિશે રિવિઝન કરી લેજો કારણ કે ગમે તે પૂછી શકે. 5 વડે વિભાજ્ય છે એટલે હું કહી દઉં કે 4 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે બરાબર, 3 વડે વિભાજ્ય છે, 9 વડે વિભાજ્ય છે તેવી સંખ્યાઓ શોધો. તેના માટે તમને ખબર હોવી જોઈએ કે 9 વડે વિભાજ્ય હોય તો એકમના સ્થાને કઈ કઈ સંખ્યાઓ આવી શકે. અહીંયા 5 વડે વિભાજ્ય છે તો 0 અથવા 5 આવી શકે. તો 9 વડે વિભાજ્ય હોય તો કઈ કઈ આંકડાઓ આવી શકે? આ બધા આંકડાઓ આપણે ક્રમચય સંચયમાં તમે શીખી ગયા હશો બરાબર.
ચલો તો આ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું 10મો દાખલો. આપણે 10મો દાખલો જોઈશું. 10મા માટે શરતોમાં જુઓ, એક પેટીના તાળામાં 4 આટા લાગે છે, બરાબર. એટલે કે એક પેટીનું તાળું છે, એમાં 4 આટા તમે ફેરવો એટલે તાળું ખુલી જશે, બરાબર. તો તેમના પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. જે 4 આંકડા આપેલા છે એ બધામાં એમાં તમે ફેરવો છો એટલે 0 થી 9 એટલે કે ટોટલ 10 અંક છાપેલા છે, બરાબર. તો તાળું છે એ 4 આંકડાઓના એક વિશેષ ક્રમ, એ આંકડાઓમાં પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે, બરાબર. એટલે તાળું છે એ 4 આંકડાઓના એક વિશેષ ક્રમ એટલે ફિક્સ જે ક્રમ છે એનાથી જ તાળું ખુલશે. તો એ વાતની સંભાવના છે શું છે કે જે કોઈ એક વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે, બરાબર. એટલે મારે પેટીનું તાળું ખોલવું છે તો એ 4 અંકથી ખુલશે, બરાબર. એટલે મારી પાસે અહીંયા ટોટલ 4 અંક વાળું એટલે કે આ રીતે 4 સ્થાન કરવાના થશે, બરાબર. તો 4 અંક વાળું મારે જોઈએ છે તો એના માટે મારી પાસે ટોટલ આંકડાઓ કેટલા હોવા જોઈએ? મારી પાસે ટોટલ આંકડા છે 0 થી 9 એટલે કે ટોટલ 10 અંક છે. 0 થી 9 એટલે કે ટોટલ 10 અંક આપેલા છે. એ 10 અંકના મારે અહીંયા સ્થાન કરવાના છે, બરાબર. હવે કેવી રીતે શું એના પછીની વાત છે. એટલે આપણે કુલ સંખ્યા મેળવી લઈએ કે આ 4 સ્થાન છે કુલ કેટલી રીતે ભરી શકાશે, બરાબર. ચલો પુનરાવર્તન સિવાય કીધું છે કે પુનરાવર્તન કરવાનું છે નહીં. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ સ્થાન કરવાનું. અહીંયા બીજી કોઈ પણ શરતો આપેલી નથી કે આના વડે વિભાજન હોય કે આનો સરવાળો આટલો થવો જોઈએ, બાદબાકી આટલું થવું જોઈએ, એવી કોઈ પણ શરત તમને આપેલી છે નહીં. તો હું શું કરીશ? ડાયરેક્ટ હું સ્થાન ભરીશ, બરાબર. અને અહીંયા પેલું સ્થાન છે ટોટલ 10 રીતે ભરી શકાશે. અહીંયા 0 થી 9 અંક છે તો 10 અંક. અહીંયા એમ પણ નથી કીધું કે આ 4 અંકની સંખ્યા હોવી જોઈએ કે 3 અંકની સંખ્યા હોવી જોઈએ. અહીંયા કીધું છે કે 4 ક્રમ આપેલા છે તાળામાં, બરાબર. એ તાળામાં 4 ક્રમ આપેલા છે તો તમે ગમે તે ક્રમ રાખી શકો. અહીંયા 0 રાખી શકો, અહીંયા 0 રાખી શકો, અહીંયા 0, ગમે તે 0 રાખી શકો. એવું નથી કીધું કે 3 અંકની હોવી જોઈએ કે 4 અંકનો આંકડો એ બનવો જોઈએ, બરાબર. 4 અંકનો બનવો જોઈએ પણ મારા તાળાનો પાસવર્ડ છે એ હું આવો પણ રાખી શકું, બરાબર. આ એક અંકનો નથી, આના 4 સ્થાન મેં ભરી લીધા એટલે કે 4 ક્રમ ભરી લીધા છે. એટલે અહીંયા હું 0 રાખું તો એવું જરૂરી નથી કે આ એક અંકનો જ એકમ એટલે કે એક આપેલું છે તો એ એક અંકની જ સંખ્યા છે, બરાબર. 2 આંકડાઓની સંખ્યા નથી, આ 4 આંકડાઓની સંખ્યા છે. અહીંયા કોઈ શરત આપેલી છે ને એટલા માટે હું શું કરીશ કે એકમનું સ્થાન છે એ કેટલી રીતે ભરી શકાશે? 0 થી 9 એટલે કે 10 રીતે ભરી શકાશે, બરાબર. 10 10 અંક દ્વારા ફરતે એમાં મૂકી શકું છું. ચલો એક સ્થાન ભરાઈ ગયું, 10 અંકમાંથી એક સ્થાન ભરાઈ ગયું તો હવે પાછળ વધ્યા કેટલા? 9. તો એનાથી હું બીજું સ્થાન ભરીશ. ચલો 2 સ્થાન ભરાઈ ગયા 10 આંકડાઓમાંથી તો પાછળ વધ્યા કેટલા? 8. તો એનાથી હું ત્રીજું સ્થાન ભરીશ. ચલો 3 સ્થાન ભરાઈ ગયા છે એટલે કે 3 અંકનો ઉપયોગ થઈ ગયો છે. પુનરાવર્તન કરવાનું છે ને યાદ રાખજો, બરાબર. પુનરાવર્તન સિવાય મેળવવાનું છે. જો પુનરાવર્તન કરવાનું હોત તો 10 10 આંકડા હું 4 સ્થાન પર ભરી શકું, બરાબર. અહીંયા પુનરાવર્તન થવું જોઈએ નહીં એટલે આવો અંક આવવો જોઈએ નહીં, બરાબર. તો 3 સ્થાન ભરાઈ ગયા છે તો ચોથું સ્થાન કેટલી રીતે ભરીશ? 7 રીતે. તો 10 × 9 × 8 × 7. ચલો કુલ સંખ્યા આપણે મેળવીએ. ટોટલ જે તાળું જે છે, બરાબર, એના પર અંક કેટલી રીતે ખોલી શકાશે? 4 અંક વાળા હું કેટલા પ્રકારે હું બનાવી શકું, બરાબર. એના માટેનો કુલ ટોટલ મારવાનો છે. એના માટે 10 × 9 × 8 × 7. ચલો આનો ટોટલ કરવો પડશે. એના માટે આપણે કેલ્સીવર્કનો ઉપયોગ કરશું, બરાબર. જોઈ લઈએ. ચલો આપણે આનો ટોટલ કેટલો મળી ગયો છે? ચલો આપણે આનો ટોટલ મેળવ્યો છે 5040, બરાબર. 10 × 9 × 8 × 7 કરશો કેલ્સીવર્ક એટલે 5040 મળશે તમને, બરાબર. હવે શું છે તો કે તાળું છે એ ખોલવાનો સાચી રીત, બરાબર. તાળું જે ખોલવાનું છે એની સંભાવના શોધવાની છે પણ એના માટે શું કીધું છે કે આંકડાઓના એક વિશેષ ક્રમથી જ તાળું ખોલશે. હવે કોઈ પણ તમે જે અહીંયા પાસવર્ડ રાખ્યો હોય તાળામાં એ પાસવર્ડ છે એક જ રીતે એક ધારો કે એનો અંક આપેલો છે તમને 1, હું એ પાસવર્ડ 1 3 4 5 આવી રીતે એક અંક રાખું તો આ જે એક આંકડો બન્યો છે એનાથી જ તાળું ખુલે છે, બરાબર. એટલે હું પછી આની જગ્યાએ 2 4 8 9 રાખું તો એનાથી તાળું ખુલશે નહીં. એટલે એક જ રીતે કોઈ પણ આંકડો તમે ફિક્સ
પાસવર્ડ છે એ કોઈ પણ રાખી શકો, પણ એક જ પાસવર્ડથી તાળું ખુલશે. એટલે ટોટલ આપણે જે સંભાવના મળી, ટોટલ સંખ્યા જે મળી છે 10 ક્રમના ઉપયોગથી 5040, એમાંથી કોઈ તાળું ખોલવાનો એક જ ક્રમ હશે. બરાબર? એટલે હું અહીંયાથી લખીશ તાળું ખોલવા માટે એક જ ક્રમ હશે. બરાબર? એના માટે સંભાવના એ ધારો કે લઈએ એટલે P ઓફ A લઈએ તો ટોટલ 5040 જે સંખ્યા મળી એમાં એક જ રીતે એક જ ક્રમ જે ગોઠવી એનાથી જ તાળું ખુલશે અને તાળું ખોલવાની સંભાવના કેટલી મળશે આપણે 1/5040. બરાબર? તો આ રીતે તમે દાખલો કરી શકો છો. પેલા ટોટલ શોધ્યો કાઢી કોઈ પણ સંભાવના શોધવાની હોય એમાં છેદમાં ટોટલની જરૂર પડશે અને પછી તે ઘટના આપી છે જે શરત આપી છે એ ઘટનાની કુલ સંખ્યા શોધો અને એનો ગુણાકાર કરી નાખો અને તમને કોઈ પણની સંભાવના મળી જશે. બરાબર? તો આ રીતે આ સંભાવનાના દાખલાઓ કરવામાં આવે છે. ગમે તે દાખલો તમે આ મેથડથી સોલ્વ કરશો એટલે સોલ્વ થઈ જશે. બરાબર? તો અહીંયા આપણે પ્રકરણ સ્વાધ્યાય છે જે કમ્પ્લીટ કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બરાબર? તો અહીંયા આપણું 11મું ધોરણ પૂરું થાય છે. બરાબર છે? એટલે કોઈને પણ 11મા ધોરણમાં કાંઈ પણ પ્રશ્ન હોય તે પૂછી શકે છે. ચલો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જોઈએ. થેન્ક યુ.